હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા સરસ મજાની ગરમા ગરમ રગડા પેટીસ બનાવીશું। તો ખૂબ જ બેઝિક મસાલા સાથે તૈયાર થતી આ રગડા પેટીસ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે આ સિઝનની અંદર આ રગડા પેટીસ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમારે પણ જો આ રગડા પેટીસનો સ્વાદ માણવો હોય તો મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો સારો લાગે તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો, વધારેમાં વધારે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં મને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવીશું રગડા પેટીસ। તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ સૂકા વટાણા છે જેને 3 થી 4 કલાક માટે ગરમ પાણીની અંદર પલાળીને રાખ્યા હતા। તમે તેને ઓવરનાઇટ ઠંડા પાણીની અંદર પલાળીને પણ રાખી શકો છો। હવે આપણે આ વટાણાને ગરમ પાણીમાં જ પલાળેલા છે તો તે પાણી સાથે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। તો આપણે આ વટાણાની 4 થી 5 વિસલ કરવાની છે। વટાણા આખા રહે અને સરસ રીતે બફાઈ જાય તે રીતે આપણે તેને બાફી લેશું। તો તેની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને થોડી હળદર એડ કરી છે જેથી કરી અને આપણી રગડા પેટીસનો કલર છે તે પણ એકદમ સરસ આવશે। હવે કુકર બંધ કરી અને આપણે ગેસ ઉપર તેને બાફવા માટે મૂકી દઈશું। મને પાણી અહીંયા થોડું ઓછું લાગતું હતું એટલે મેં 1 ગ્લાસ પાણી ઉપરથી ફરી એડ કર્યું છે। તો અહીંયા આપણે વટાણાને બાફવા માટે મૂકી દીધા છે, સાથે જ મેં પેટીસ માટેના બટાકા છે તેને પણ બાફવા માટે મૂકી દીધા હતા। તો આપણા બટાકા છે તે પણ વટાણાની સાથે જ બફાઈ જશે। તો અહીંયા મેં 4 થી 5 વિસલ વગાડી લીધી છે અને આપણા વટાણા છે તે સરસ એકદમ બફાઈ ગયા છે। તો આવી રીતે આપણે ચમચા વડે હલાવી અને વટાણાને સરસ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આપણો એકદમ ઘટ રસો છે તે તૈયાર થઈ જશે। તો આવી રીતે તમે જોઈ શકો છો આપણા વટાણા છે તે આખા જ છે અને સાથે તે સરસ રીતે બફાઈ ગયા છે। હવે મેં તેના વઘાર માટે અહીંયા એક મોટી કઢાઈ છે તે ગેસ ઉપર મૂકી દીધી છે અને તેની અંદર થોડું જ તેલ આપણે ગરમ કરવા મૂકીશું। તો અહીંયા આપણો રગડો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થશે। તો તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈશું। જીરું તતડે એટલે સહેજ હિંગ એડ કરીશું અને સાથે જ મેં અહીંયા એક મોટું લીલું મરચું હતું તેને એકદમ ઝીણું સમારી તેને એડ કર્યું છે અને એક મોટો ટુકડો આદુ છે તેને મેં છીણી અને એડ કરી દીધું છે। તો મરચાં તમારા સ્વાદ પ્રમાણે લેવાના છે। જો તમારે રગડો થોડો સ્પાઇસી જોતો હોય તો લીલા મરચાં છે તે એકદમ તીખા લેવાના છે અને વધારે એડ કરવાના રહેશે। હવે આપણે આદુ અને મરચાં સંતળાઈ જાય એટલે તેની અંદર થોડો રગડો નાખી અને બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ આ બધો જ રગડો છે તેની અંદર એડ કરી દઈશું। તો અહીંયા આપણે રગડાને સરસ રીતે તેલમાં મિક્સ કરી દેવાનો છે એટલે કે તેલમાં સરસ રીતે હલાવી અને ત્યારબાદ આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું। તો આપણે અહીંયા રગડા પેટીસ માટેનો રગડો છે તે વધારે પાતળો પણ નથી કરવાનો અને એકદમ થીક પણ નથી રાખવાનો, માટે આપણે થોડું પાણી એડ કરી અને તેને ઉકળવા દેશું એટલે આપણો રગડો છે તે એકદમ ઘટ સરસ અહીંયા તૈયાર થઈ જશે। ઘણા લોકો રગડાને વઘારતી વખતે ડુંગળી ટામેટાનો પણ ઉપયોગ કરતા હોય છે અને સાથે વટાણા બાફતી વખતે બટાકાનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ હું અહીંયા જે બતાવી રહી છું તે એકદમ સિમ્પલ રીતે તૈયાર થતો આપણો રગડો છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો આપણે તેને બાફતી વખતે પણ મીઠું સાથે એડ કર્યું હતું તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। સાથે જ સહેજ હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું અને થોડું ધાણા જીરું પાવડર છે તેને એડ કરી દઈશું। અને મેં અહીંયા થોડો ચાટ મસાલો છે તેનો ઉપયોગ કર્યો છે જેનાથી રગડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને હવે બધા જ મસાલાને સરસ રીતે હલાવી અને રગડા સાથે આપણે મિક્સ કરી દઈ અને રગડાને ઉકળવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મસાલા છે તે સરસ રીતે રગડા સાથે મિક્સ થઈ ગયા છે અને રગડાનો કલર છે તે પણ સરસ બહાર લારીમાં મળે તેવો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રગડો આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેની અંદર થોડું લીંબુ એડ કરીશું। મેં અહીંયા અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે। તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। અને અહીંયા આપણે ખાંડનો કે સાકરનો ઉપયોગ નથી કરવાના કારણ કે આપણે પાછળથી ગળી ચટણીનો ઉપયોગ કરવાના છીએ। તો હવે રગડો તૈયાર થઈ ગયો છે તો તેની ઉપર થોડા લીલા ધાણા છે તેને એડ કરી દઈશું અને હવે ગેસ બંધ કરી અને આપણે તેને ઢાંકી દઈશું।
તો અહીંયા મેં રગડો બનાવવા માટે લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે. તેની જગ્યાએ તમે સફેદ સૂકા વટાણા આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો બહાર ઘણી વખત છોલે ચણા આવે છે તેનામાં બનાવેલી રગડા પેટીસ પણ મળતી હોય છે. તો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે, તો તમે તેમાં પણ ટ્રાય કરી શકો છો. અને હવે મેં અહીંયા પહેલેથી જ બાફીને તૈયાર રાખેલા બટાકા છે તેને છીણી અને લઈ લીધા છે. તો હવે આપણે આમાંથી પેટીસ તૈયાર કરવાની છે, તો તેમાં પણ આપણે થોડા મસાલા એડ કરીશું જેથી આપણી પેટીસ છે તે પણ સ્વાદિષ્ટ લાગે. તો મેં થોડી હળદર એડ કરી છે, સાથે ધાણા જીરું એડ કર્યું છે. આપણે આની અંદર લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને સહેજ ચાટ મસાલો અને ગરમ મસાલો એડ કર્યો છે. જો તમારે પેટીસ પણ થોડી સ્પાઇસી જોતી હોય તો તમે આની અંદર પણ લીલા મરચાંને વાટીને ઉપયોગમાં લઈ શકો છો. સાથે જ મેં અહીંયા ધાણા છે તેને લઈ લીધા છે ઝીણા સમારીને. હું પેટીસની અંદર 2 ચમચી કોર્નફ્લોર એડ કરી રહી છું. તમે કોર્નફ્લોરની જગ્યાએ ચોખાના પૌવા હોય છે તેને પલાળી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો ચોખાના પૌવા છે તેને દળી અને તેનો લોટ બનાવી તેનો ઉપયોગ પણ કરી શકો છો. ચોખાના પૌવા, કોર્નફ્લોર વગેરે એડ કરવાથી આપણી પેટીસ છે તે એકદમ ક્રિસ્પી થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. તો હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી અને તેમાંથી થોડો પોર્શન લઈ અને તેને આવી રીતે ગોળા વાળી અને તેને પેટીસનો શેપ આપવાનો છે. તમે અહીંયા કોઈ પણ શેપની પેટીસ તૈયાર કરી શકો છો, પણ જનરલી બહાર જે પેટીસ મળે છે તેનો શેપ પણ આવો જ હોય છે અને ઘરે પણ લગભગ બધા આ શેપની જ પેટીસ તૈયાર કરતા હોય છે. તો અહીંયા મેં બધી જ પેટીસ તૈયાર કરી લીધી છે. છેલ્લી પેટીસ થોડો વધારે માવો હતો તો થોડી મોટી તૈયાર થઈ છે. અને હવે આ તૈયાર કરેલી પેટીસ છે તેને આપણે સરસ રીતે શેકી લઈએ. તો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને તેની અંદર આપણે તેલ એડ કરીશું. તમે આને ચોખ્ખા ઘીની અંદર પણ સરસ રીતે શેકી શકો છો. બહાર ઘણી જગ્યાએ ચોખ્ખા ઘીમાં બનાવેલી પેટીસ પણ મળતી હોય છે. તો આની અંદર આપણે જેટલી સમાય તેટલી પેટીસ આપણે એકસાથે મૂકી અને સરસ રીતે શેકી લેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે. જો તમે ઘણી વખત ધીમા તાપે શેકશો તો પેટીસ છે તે ખુલ્લી પણ જશે. અહીંયા આપણે ઉપરથી પણ થોડું તેલ એડ કરી દઈશું અને એક બાજુ સરસ રીતે શેકાઈ જાય એટલે આવી રીતે બંને બાજુ તેને સરસ રીતે શેકવાની છે. તો આપણે તેને ઉલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા સરસ એવો પેટીસનો કલર પણ આવી ગયો છે. તો આપણે બંને બાજુ આવી રીતે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે. તો અહીંયા મારી પેટીસ શેકાઈ ગઈ છે, તો આપણે તેને ડીશમાં લઈ લઈશું અને આવી જ રીતે બધી પેટીસ શેકી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બીજી વખત શેકવા મૂકેલી પેટીસ છે તે પણ સરસ રીતે શેકાઈ ગઈ છે, તો આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને હવે આપણે રગડા પેટીસને સર્વ કરીશું. તો તેના માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે. સાથે જ આપણે રગડા પેટીસ સાથે એડ કરવા માટે લીલી ચટણી, ગળી ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, સાથે જ ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણી સેવ લઈ લીધી છે. હવે છે તે રગડા પેટીસ માટે આપણે પહેલા ડીશની અંદર રગડો એડ કરીશું. તો ખૂબ જ ઓછા મસાલા સાથે તૈયાર થયેલી આ રગડા પેટીસ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમે વટાણાને પલાળીને રાખ્યા હશે તો રગડા પેટીસ બનાવવામાં ખૂબ જ ઝડપ થશે. તો પહેલાં આપણે ડીશની અંદર રગડો એડ કરી દઈશું. અહીંયા આ રગડા પેટીસ ગરમ ગરમ જ સરસ લાગે છે, માટે જો તમે રગડો પહેલેથી જ તૈયાર કરીને રાખ્યો હોય તો સર્વ કરતી વખતે ફરી ગરમ કરી લેવો. સાથે જ આપણે તૈયાર કરેલી પેટીસ છે તેને એડ કરી દઈશું અને ઉપરથી ગ્રીન ચટણી છે તેને એડ કરી દઈશું. સાથે જ આપણે ગળી ચટણી છે તેને પણ એડ કરી દઈશું. તો ઘરે તૈયાર કરેલી રગડા પેટીસ તમે જો એક વખત આવી રીતે સર્વ કરશો અને બનાવશો તો બહારની રગડા પેટીસને પણ ભૂલી જશો. ખૂબ જ સરસ સ્વાદ સાથે આ રગડા પેટીસ તૈયાર થઈ છે. સાથે જ આપણે ડુંગળી છે તેને એડ કરી દઈશું.
તમે અહીંયા જો ડુંગળી ના ખાતા હોય, ડુંગળી અને લસણ, તો ડુંગળીને અવોઇડ પણ કરી શકો છો. સાથે જ આપણે ઝીણા સમારેલા ટામેટાં છે તેને એડ કરી દઈશું. તમે અહીંયા દાડમનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા દાડમના દાણા નથી લીધા. સાથે જ આપણે ઝીણી સેવ છે તેને એડ કરી દઈશું. અને ઉપરથી આપણે શેકેલું જીરું છે તેનો પાવડર એડ કરી દઈશું. અને થોડો ચાટ મસાલો છે તેને એડ કરી દઈશું. તો અહીંયા આપણી ખૂબ જ સરસ રગડા પેટીસની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ ઋતુની અંદર કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ રગડા પેટીસ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મેં અહીંયા ઘરના બધા જ સભ્યો માટે રગડા પેટીસ બનાવી છે. તો આવી જ રીતે તમે બનાવી અને ઘરના બધા જ સભ્યોને અથવા તો જો ઘરે આવનારા મહેમાનોને પણ આ રગડા પેટીસ ચખાડશો તો મહેમાનો પણ બહારની રગડા પેટીસને ભૂલી જશે અને આંગળા ચાટતા રહી જશે. તો તમને મારી અહીંયા જણાવેલી રગડા પેટીસની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. વધુમાં વધુ કમેન્ટ કરીને જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો અને તમને મારી આ રગડા પેટીસ કેવી લાગી. તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.